ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચલો બધા લોકો કનેક્ટ થઈ ગયા હોય, અવાજ બરાબર આવે છે બેટા? જય હિન્દ બેટા. અવાજ ક્લિયર આવે છે તો આપણે ચેપ્ટર નંબર 12 છે એની આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. વેરી ગુડ. ચલો વેરી ગુડ, વેરી ગુડ. અવાજ ક્લિયર છે, ક્લિયર છે. વેરી ગુડ. ચલો સૌથી પહેલા ચેપ્ટર નંબર 12 થી જોવાનું છે. આમાં કયા કયા ટોપિક જોવાના છે એની વાત કરવાની. તો સૌથી પહેલા એક વૈજ્ઞાનિક આવ્યો તેની આપણે વાત કરીએ, જેનું નામ છે ઓસ્ટ્રેડ. જેનું નામ છે ઓસ્ટ્રેડ. સમજી લો પહેલા શું કહું છું. ઓસ્ટ્રેડે એક અવલોકન કર્યું હતું, બહુ સાદું અવલોકન છે, બહુ ઈઝી. એની ઉપર આખું ચેપ્ટર હાલે છે. કોઈ પણ વાયર લેવાનો, એમાંથી પસાર કરવાનો વિદ્યુત પ્રવાહ, આમાંથી પસાર કરવાનો વિદ્યુત પ્રવાહ. જો વિદ્યુત પ્રવાહ પસાર કરો ને તો આની આજુબાજુમાં, આની આજુબાજુમાં, આની આજુબાજુમાં, આની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. એટલે આને એવું બોલાય કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. બરાબર. વિદ્યુત પ્રવાહ પસાર કરો. હેલો યસ સર, સ્ક્રીન ચોટે છે ને જે આખું દેખાય છે. સ્ક્રીન તો ઓકે છે બેટા. મારે મંડે સાયન્સ નો પેપર છે. ચલો હવે ઓકે છે. હા ઓકે. ચલો ભાઈ, ઓસ્ટ્રેડે આવું કઈક અવલોકન કર્યું હતું. જો આ જે વાયર છે આને વાયર તરીકે વિચારો તો વાયરમાંથી વિદ્યુત પ્રવાહને પસાર કરીએ તેની આજુબાજુમાં, આજુબાજુમાં શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો આપણને ખબર કેમ પડે સર કે આ ઉત્પન્ન થયું છે? તેના માટે અમુક પ્રવૃત્તિઓ કરવાની છે, ને પ્રવૃત્તિ ના કરવી હોય તો બાજુમાં એક કંપાસ લઈ આવવાનું. કંપાસ એટલે હોકા યંત્ર કહેવાય. હોકા યંત્ર. બરાબર. હોકા યંત્ર કંઈક આવું હોય બેટા. હોકા યંત્ર હોય એમાં આવી સોય હોય. બરાબર. સોય હોય હંમેશા નોર્થ અને સાઉથ દિશામાં રહેતી હોય. આ હોકા યંત્રને પકડીને આવી રીતે આમ બાજુમાં લઈ જઈએ આપણે. બરાબર. તેની સોય હોય કોઈ પણ દિશામાં ફરવા લાગે. પેલા સોય આમ હતી, હવે આમ ફરે અથવા આમ ફરશે. તો સોય હોય એનું કોણાવર્તન થશે. બરાબર. એ નક્કી કોણ કરે? તો કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે એના આધારે સોય હોય ને એનું કોણાવર્તન થાય. તો સોય જો હલવા માંડી એનો મતલબ એવો થાય કે આ ચુંબકીય ક્ષેત્ર છે એને આ સોયની અંદર કઈ અસર ઉપજાવી, અસરના લીધે આમથી આમ ફરવા માંડી. બરાબર. તો એવું કહી શકાય કે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો કે હા સર પસાર કરી દીધો ને આ રહ્યો તમે કીધું એટલે વિદ્યુત પ્રવાહ પસાર થયો. શું ઉત્પન્ન થયું? ચુંબકીય ક્ષેત્ર. આ ચુંબકીય ક્ષેત્ર છે એને જાણવું હોય તો શેના વડે જાણી શકાય? તો કે હોકા યંત્રની મદદથી એની દિશા જાણી શકાય. તો આપણી પાસે હોકા યંત્ર ના હોય તો શું કરવું? તો એના માટે અંગૂઠો દેખાડવાનો. બરાબર. એટલે એક નિયમ આવે છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. એની આપણે અહીંયા આગળ ચર્ચા કરીએ છીએ. સમજો પહેલા જમણા હાથના અંગૂઠાનો નિયમ શું કહેવા માંગે છે? જમણા હાથના અંગૂઠાનો નિયમ શું કહેવા માંગે છે? તો કે કોઈ વાયર હોય ને એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો, તો આમાં ઉત્પન્ન શું થાય? તો કે ચુંબકીય ક્ષેત્ર. બરાબર. આ વિદ્યુત પ્રવાહ છે એટલે એને આઈ લખી દો અને અહીંયા લખી દો આ ચુંબકીય ક્ષેત્ર છે. પણ આ ચુંબકીય ક્ષેત્ર છે સર તમે આમ કરીને આમ દર્શાવી દીધું, અમને કેમ ખબર પડે એમ જ થાય કે આમ થાય? તો કે એના માટે જમણો હાથ હોય એમાં વાયર પકડી લેવાનો. દાખલા તરીકે આ વાયર હોય બેટા, તો આ વાયરમાં માની લે કે ઉપરની દિશામાં પ્રવાહ પસાર થાય તો અંગૂઠો ઉપરની દિશામાં રાખીને આમ પકડી લેવાનું. જો આમ પકડી લીધો હોય તો ચુંબકીય ક્ષેત્ર છે અહીંથી તમારી તરફ આવે છે, ફરીને મારી તરફ આવે છે. તો આવી રીતે છે. ખબર પડી? અહીંથી તમારી તરફ ફરીને મારી તરફ, કારણ કે આંગળીઓ આમ વીંટાય છે. જો રેડી? આંગળી આમ વીંટાય છે. માની લે કે સર વાયર આમ ને આડો હોય તો શું કરવાનું? તોય વાંધો નહીં. વિદ્યુત પ્રવાહ આમ જાય છે તો અંગૂઠો આમ રાખીને પકડી લેવાનો. તો બોલો અહીંથી જે આંગળી છે કેમ વીંટાય? તો કે નીચેથી તમારી તરફ, ઉપરથી મારી તરફ. રેડી? માની લે કે સર વાયર છે એ આમ જાય છે તો શું કરવાનું? તો આમ પકડી લેવાનો. બરાબર. આમ સાઈડમાં રાખીને દેખાડું છું આવી રીતે. આમ જાય શું કરવાનું? તો કે જો અહીંથી ખબર પડે કે આંગળી છે તમારી તરફ આવે છે ઉપરથી, ફરીને નીચેથી મારી તરફ. તો આવી રીતે છે. તો જે આ જે નિયમ છે એને બોલાય છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. બરાબર. જમણા હાથના અંગૂઠાનો શું બોલાય છે? તો કે નિયમ બોલાય છે. બોલો બેટા આટલે સુધી ક્લિયર છે? અહીંયા સુધી આ જમણા હાથના અંગૂઠાનો નિયમ મેં તમને સમજાયો. એમાં કઈક આવું હોય. હવે આમાં દિશા બરાબર છે તો કે સર આ વાયરને આપણે પકડી લઈએ આમ. બરાબર. આ વાયર જે અહીંયા દોર્યો છે એને મેં આમ પકડી લીધો. રેડી છે? આ પકડી લીધો છે. તો અહીંથી ચુંબકીય ક્ષેત્ર અંદર જાય છે તો કે યસ સર જાય છે ને. અને ફરીને અહીંથી બહાર આવે છે. બહાર આવે છે તો કે આવે છે. અહીંથી અંદર જાય ફરીને બહાર આવે. અહીંથી અંદર જાય. આવું ચુંબકીય ક્ષેત્ર આખા વાયરમાં, એવું નહીં ખાલી એટલા ભાગમાં જ, આખા વાયરમાં આવું હોય. રેડી? તો આટલા એરિયામાં એનું ચુંબકીય ક્ષેત્ર હોય એ વર્તું હોય, યા તો થોડા વધારે યા તો થોડા ઓછા, પણ હોય આવા આકારમાં કઈક. ચલો બેટા આ આખા ચેપ્ટરનો બેઝિક ટોપિક છે. અહીંયા સુધી ક્લિયર છે બધા લોકોને? બોલો બેટા અહીંયા સુધી ક્લિયર છે? આમાં કોઈને ડાઉટ છે? અહીંયા સુધી ક્લિયર છે બેટા બધા લોકોને? તો હવે આપણે આગળ વધીએ.
અહીંયા સુધી ક્લિયર? ફરી એક વખત રિપીટ કરી દઉં છું, જોઈ લો બેટા. વાયર દેખાય છે તો વાયરમાં વિદ્યુત પ્રવાહ આપણે ઉપર પસાર કરીએ છીએ, આમ ઉપરની દિશામાં વિદ્યુત પ્રવાહ જાય છે, તો અંગૂઠો ઉપરની દિશામાં રાખો, વાયરને જમણા હાથમાં પકડી લો. વાયરને કયા હાથમાં પકડવાનો? જમણા હાથમાં. રેડી છે? તો પકડ્યા પછી આ જે આંગળી વીંટળાય છે ને, વીંટળાય છે, જો વાયરની આજુબાજુ વીંટળાય છે, તો વીંટળાય એટલે અહીંથી આંગળી છે એ તમારી તરફ આવે છે, પણ ફરીને મારી તરફ આવે છે. તો અહીંથી ચુંબકીય ક્ષેત્ર તમારી તરફ આવતા આવતા ફરીને મારી તરફ આવે છે. તો આ બાજુથી તમારી તરફ, ફરીને આ બાજુથી મારી તરફ, આ બાજુથી તમારી તરફ, મારી તરફ, આ બાજુથી તમારી તરફ, આ બાજુથી મારી તરફ. તો ચુંબકીય ક્ષેત્ર છે કંઈક આવી રીતે છે. બોલો બેટા, આ ક્લિયર છે? ચુંબકીય ક્ષેત્ર છે એ આવી રીતે છે. વાયરને બેટા આવી જ રીતે પકડવાનો છે કે જ્યાં આગળ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ને અંગૂઠો રે, જે દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ને અંગૂઠો રે, એવી રીતે વાયરને જમણા હાથમાં પકડી લેવાનો. એટલે એને બોલાય જમણા હાથના અંગૂઠાનો નિયમ. બરાબર? જમણા હાથના અંગૂઠાનો નિયમ. બરાબર છે? આ ક્લિયર? ચલો બેટા, આ બેઝિક ટોપિક હતો, આને આપણે અહીંથી જવા દઈએ. હવે હાન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટેડે શું અવલોકન કર્યું તેની વાત કરીને પછી એક નાની એવી પ્રવૃત્તિ જોઈ લઈએ. આણે અવલોકન કર્યું હતું કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. બોલો બેટા, ક્લિયર છે? આ એને અવલોકન કર્યું હતું. હવે આપણે અહીંયા આગળ નાની એવી પ્રવૃત્તિ જોવાની છે, જે બીજો પ્રશ્ન છે. આ એનું અવલોકન હતું. હવે એક નાની પ્રવૃત્તિ જોવાની છે. પ્રવૃત્તિ શું કહે છે સમજી લો પહેલા. પ્રવૃત્તિમાં આપણે નક્કી કરવાનું છે કે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની દિશા કેવી રીતે નક્કી થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની દિશા કેવી રીતે નક્કી થાય છે? બરાબર? તો હોકા યંત્રની મદદથી નક્કી થાય. તેના માટે એક નાની એવી પ્રવૃત્તિ કરી લઈએ. પ્રવૃત્તિમાં કંઈક આવું કરવાનું છે. અહીંયા આગળ પેલા બેટરી લગાવી દીધી. બરાબર બેટા? બાજુમાં આપણે એક સ્વિચ જોડી દીધી નાની એવી, અને અહીંયા આગળ આપણે એક વાયર લગાવી દીધો છે. અહીંયા આગળ એક વ્હાઈટ કલરનો વાયર લગાવી દીધો છે. આને આપણે આકૃતિ નંબર 1 કહી દઈએ છીએ. સ્વિચને આપણે ચાલુ કરીએ એટલે વિદ્યુત પ્રવાહ અહીંથી ફટાફટ વહેવા લાગ્યો. આને આપણે નોર્થ કહી દઈએ અને આને આપણે સાઉથ કહી દઈએ. હવે હોકા યંત્ર હોય એ બેટા કંઈક આવું હોય. તો હોકા યંત્રમાં પેલા સોય આ દિશામાં હતી, નોર્થ થી સાઉથ. બરાબર? પેલા આવી સોય હતી, પણ હોકા યંત્રને પકડીને જ્યારે એને બાજુમાં લાવ્યા ને, તો એની સોય પેલા આમ હતી, એની બદલે સાંભળજો પેલા, આની બદલે આ દિશામાં વહી ગઈ. મતલબ સોયનું આવર્તન આ દિશામાં થઈ ગયું. બરાબર? તો અહીંયા હું નોર્થ લખી દઉં, અહીંયા સાઉથ લખી દઉં, અને આ બાજુ શું આવે બેટા? તો કે ઈસ્ટ આવે. ઈસ્ટ એટલે શું કહેવાય? તો કે પૂર્વ કહેવાય. રેડી? તો બેઝિકલી સોય કઈ દિશામાં આવર્તન દર્શાવે છે? તો કે નોર્થ થી ઈસ્ટ. જ્યારે વિદ્યુત પ્રવાહ હતો એ ઉત્તરથી દક્ષિણ પસાર થતો હતો, એટલે કે ધનથી ઋણ, એટલે કે ઉત્તરથી દક્ષિણ, તેનું આવર્તન કયું હતું બેટા? આવર્તન હતું એનું નોર્થ થી ઈસ્ટ. તો આપણું આ પહેલું અવલોકન થઈ ગયું. કેટલામું અવલોકન થઈ ગયું? પહેલું. તો પહેલું અવલોકન છે ને અહીંયા આગળ લખી દઉં છું બેટા, સમજી લો પેલા. પહેલું અવલોકન શું કહે છે? તો કે અવલોકનમાં આટલું જ લખવાનું કે વિદ્યુત પ્રવાહની દિશા કઈ હતી? વિદ્યુત પ્રવાહ એટલે આઈ કહેવાય, સમજાવેલું છે તમને. વિદ્યુત પ્રવાહની દિશા સર હતી નોર્થ થી સાઉથ. આમાં તો કોઈને ડાઉટ નથી. તો આ ટાઈમે હોકા યંત્રની સોય હોય, હોકા યંત્ર એવું નથી લખતો, પણ ખાલી લખી દઉં છું, સોયની દિશા કઈ હતી? અથવા દિશા કરતા સોયનું આવર્તન અથવા કોણાવર્તન એવું બોલાય. કઈ દિશામાં હતું? તો કે ઉત્તરથી પૂર્વ તરફ હતું. બોલો બેટા, આ ક્લિયર છે? થોડી વાર રહીને હમણાં તમારા ડાઉટ છે ક્લિયર કરીએ આપણે. ચાલો, આ સર્કિટમાં હવે એક નાનો એવો ફેરફાર કરી દઈએ. શું નાનો ફેરફાર કરું છું? તો કે સર્કિટ તો એની જ રાખું છું, ખાલી બેટરીના છેડા બદલાવી નાખું છું. બેટરીમાં આ બાજુ માઇનસ લઈ લો, આ બાજુ પ્લસ લઈ લો. સ્વિચને એમને એમ રાખી દઈએ, ને સર્કિટને હતી એમને એમ જ રાખવાની. સર્કિટમાં કઈ ફેરફાર કરવા નથી, ખાલી છેડા બદલાઈ નાખ્યા. આ વાયર હતો એમને એમ જોડી દીધો.
બરાબર, વાયરમાં કઈ ફેરફાર નથી કર્યો. તો બોલો અહીંયા નોર્થ લખી દઈએ, અહીંયા સાઉથ લખી દઈએ અને આપણે આકૃતિ નંબર બી કહી દઈએ. જેવી સ્વિચ ઓન કરીશ એટલે વિદ્યુત પ્રવાહ ધનથી ફરતા ફરતા ક્યાં આવશે? ઋણમાં. ધનથી ઋણ ફરશે. તો બોલો આ ટાઈમે આપણે એવું બોલી શકીએ કે વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે સર? તો કે વિદ્યુત પ્રવાહની દિશા છે સાઉથ થી નોર્થ તરફ છે. સાચી વાત છે? તો કે હા સાચી વાત છે. તો બોલો આ ટાઈમે સોય હોય સોય, એનું કોણાવર્તન કઈ દિશામાં થવું જોઈએ? વિચારીને જવાબ આપો. બોલો બેટા, અહીંયા આગળ આ સોય હતી કે સોય પેલા આવી જ રીતે હતી, નોર્થ થી સાઉથ તરફ હતી, સોય આમ હતી. તો પેલા એ પૂર્વ તરફ આમ ફરતી હતી, એની બદલે હવે કઈ તરફ ફરશે? ઈસ્ટ તરફ કે વેસ્ટ? તો કે વેસ્ટ તરફ. તો અહીંયા વેસ્ટ આવે, અહીંયા ઈસ્ટ આવે. રેડી? તો સોય આ દિશામાં ફરવા માંડશે. તેમ બોલી શકાય કે સોયનું આવર્તન હતું એ ઉત્તર થી પશ્ચિમ તરફ થઈ ગયું. ઉત્તર થી પશ્ચિમ તરફ થઈ ગયું. રેડી? બોલો બેટા, અહીંયા સુધી ક્લિયર છે બધા લોકોને? સર યસ, ફરી સમજાવો ને? ફરી સમજાવું? હા. જો ફરી વાર, આમાં વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં ફરે છે? તો કે સર આ દિશામાં ફરે છે. ફરે છે તો કે સાચી વાત છે. પ્લસ થી માઇનસ, પ્લસ માંથી નીકળે માઇનસ માં દાખલ થાય, પ્લસ થી માઇનસ. બરાબર, પણ આ વાયરમાં ખાલી જોવા જઈએ તેમ કહેવાય નોર્થ થી સાઉથ જાય છે. હોકા યંત્ર ગમે ત્યાં પડ્યું તેને પકડીને આપણે અહીંયા લાવ્યા. તો હોકા યંત્ર જયારે અહીંયા પડ્યું હતું ને એમાં સોય આ દિશામાં હતી સીધી, એને પકડીને અહીંયા લાવ્યા ને તો સોય આમ સીધી હતી, એમ થોડીક આમ વળી ગઈ. કઈ દિશામાં વળી? તો કે નોર્થ થી ઈસ્ટ, એટલે ઉત્તર થી પૂર્વ. હવે આપણે આ પ્રવૃત્તિને રિપીટ કરી પણ થોડી ઊંધી રીતે, મતલબ એમાં બેટરીના છેડા બદલાઈ નાખ્યા. પેલા બેટરીમાં અહીંયા પ્લસ હતો, અહીંયા માઇનસ હતો, આપણે ઉલટાઈ નાખ્યા. અહીંયા માઇનસ પ્લસ કરી દીધા, અહીંયા માઇનસ લઈ દીધા, અહીંયા પ્લસ. એટલે બેટરી ઉલટાવીને અહીંયા જોડી દીધી. પાછુંની બેટરી અહીંયા ઉલટાવી તો વિદ્યુત પ્રવાહ પાછો ક્યાં જશે? તો કે ધન થી ઋણ. બરાબર, ધન થી ઋણ. એટલે અહીંયા જોઈએ તો સાઉથ થી નોર્થ. તો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી તો સોય પેલા આમ હોય, હોકા યંત્ર જ્યાં પડ્યું ત્યાંથી પાછું લાવીએ. સોય પેલા સીધી હતી, પેલી આમ જતી હતી, એની બદલે હવે ઓપોઝિટ દિશામાં જશે, વિરુદ્ધ આમ જશે. તો હવે ક્યાં જાય છે? તો કે નોર્થ થી વેસ્ટ, એટલે ઉત્તર થી પશ્ચિમ તરફ. તો બોલો આખી પ્રવૃત્તિ છે એનો સમરી એટલે એનો સાર યા તો એનો નિર્ણય શું કે છે, એનો અવલોકન શું કે છે? કે જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે, જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાઈ છે. એટલે ઉલટાઈ એમ ખબર કેમ પડી? કારણ કે સોય પેલા આમ ભાગતી હતી, ટીટ 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 ટીટ, એની બદલે હવે આમ ભાગે છે, ટીટ 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 ટીટ. બરાબર, પેલા એ આમ જોવા જઈએ તો જમણી તરફ જતી હતી. બરાબર, એવું જમણી તરફ ના બોલે, આમ જતી હતી. હવે કઈ તરફ જાય છે? તો કે પહેલા જતી તેની કરતા વિરુદ્ધ જાય છે. તો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવો તો ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થતું તેની દિશા ઉલટાઈ જાય. આ પ્રવૃત્તિ દ્વારા એટલી ખબર પડે. બોલો બેટા, અહીંયા સુધી ક્લિયર છે? હવે અહીંયા સુધી ક્લિયર? અહીંયા સુધી ક્લિયર છે ટોપિક? તો બેટા કમેન્ટમાં લખી દો યસ સર, ક્લિયર છે. એટલે આપણે આગળ જઈએ. મસ્ત મજાનો આઈએમપી ટોપિક આ ચેપ્ટરમાંથી સ્ટાર્ટ કરીએ હવે. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ચલો, આ પ્રવૃત્તિ ક્લિયર છે? ઓકે, ડન. ચલો આગળનો ટોપિક જોઈએ હવે. હવે આ ટોપિક જોતા પહેલા, ટોપિક પરીક્ષામાં આ જ રીતે આવે છે, 4 માર્કમાં આવે છે. પ્રશ્નમાં સવાલમાં ફેર નથી કરતા, આ જ રીતનો સવાલ આવે છે. સવાલ એવો કઈક છે કે ચુંબકીય ક્ષેત્ર એટલે શું કહેવાય અને ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા દર્શાવો. તો આના માટે પહેલા આપણે એક આકૃતિ દોરવાની છે. આકૃતિ દોરતા તમને શીખવાડું છું, એમાં ભૂલ ના થાય એટલા માટે. બરાબર, તો સૌથી પહેલા અહીંયા આગળ એક ચુંબક દોરી દઉં છું જેનું નામ છે ગજ્યો ચુંબક. ગજ્યો ચુંબક. રેડી? અહીંયા આકૃતિ દોરી છે ગજ્યા ચુંબકની. એમાં એક નોર્થ હોય અને એક સાઉથ હોય. બોલો આની આજુબાજુના અમુક વિસ્તાર સુધી આનું ચુંબકીય ક્ષેત્ર હોય? તો કે સર હોય ને. તો ચુંબકીય ક્ષેત્રમાં માની લે કે આ લોખંડની ખીલી લઈ આવું તો આ ચુંબક હશે એ આને ખેંચી લેશે. હવે લોખંડની ખીલીને અહીંયા રાખો તોય ખેંચી લેશે, પણ લોખંડની ખીલીને આમ નીચે રાખી દો તો ખેંચશે કે નહીં ખેંચે? નહીં ખેંચે, કારણ કે એની અસર અમુક એરિયા સુધી જશે, અમુક વિસ્તાર સુધી. એની બહાર બળ નહીં લગાવે. તો જેટલા એરિયા સુધી એની અસર હોય એટલા એરિયા અથવા વિસ્તારને શું કહેવાય? ચુંબકીય ક્ષેત્ર કહેવાય. તો સૌથી પહેલો સવાલ આવો આવે છે બેટા કે ચુંબકીય ક્ષેત્ર એટલે શું? તેની વ્યાખ્યા લખવાની. ચુંબકની આસપાસના જેટલા વિસ્તારમાં ચુંબક બળ લગાડી શકે તેટલા વિસ્તારને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કહે છે.
રેડી? આ વ્યાખ્યા થઈ ગઈ. વ્યાખ્યા પછી હવે એની લાક્ષણિકતા જણાવવાની છે, તો આપણે લાક્ષણિકતા જણાવી દઈએ બેટા. કેવી રીતે સમજો પેલા. આકૃતિ દોરીને એટલે લાક્ષણિકતા પૂરી થઈ ગઈ હમણે. ચુંબકીય ક્ષેત્ર રેખા હોય ને નોર્થ થી ચાલુ થાય, સાઉથમાં અંત પામે ને પાછી રિટર્ન આવે. એટલે શરૂઆત અહીંથી થાય. હું ટપકું કરી દઉં, તમારે ટપકું કરવાનું નથી, બરાબર? તો ફરી વાર નોર્થ થી ચાલુ થઈ ફરીને પાછી નોર્થમાં આવી, તો આમ લખીએ કઈ. રેડી? તો આ ચુંબકની બહારનો વિસ્તાર છે. તો ચુંબકની બહાર એની દિશા ક્યાં છે? તો કે સર નોર્થ થી સાઉથ છે. ચુંબકની બહાર એની દિશા ક્યાં છે? તો કે નોર્થ થી સાઉથ છે, બરાબર? એટલે એમ લખીએ કઈ કે આ નોર્થ થી સાઉથ છે. અને આ ચુંબકની અંદરનો વિસ્તાર છે. અત્યારે લખી દો ચુંબકની અંદર. તો ચુંબકની અંદર ક્યાં છે? સાઉથ થી નોર્થ, બરાબર? હવે એને કાઢી નાખું છું. ચલો આ જ રીતે એક નીચે ક્ષેત્ર રેખા દોરવાની. એન થી ચાલુ કરીને પાછી રિટર્ન લઈ આવવાની. ઓકે ઓકે. હવે આની પછી નેક્સ્ટમાં અંદર હજી એક ક્ષેત્ર રેખા દોરી દઉં છું. આવીને આવી સેમ ટુ સેમ. અહીંયા આવું, અહીંયા આવું, અહીંયા હજી એક ક્ષેત્ર રેખા દોરી દઉં છું આ જ રીતે. એકેય ક્ષેત્ર રેખા એકબીજાને ટચ કરવી ના જોઈએ. રેડી? અને આના સેન્ટરમાંથી બેટા, આના સેન્ટરમાંથી એક હજી રેખા દોરી દઉં છું સેન્ટરમાંથી, બરાબર? આ સેન્ટરમાંથી જે રેખા દોરી છે, સાંભળજો પેલા. સેન્ટરમાંથી જે રેખા દોરી છે, હવે શું કહેવા માંગે છે? તો કે હજી આવી એક બે રેખા દોરી દઈએ, અને હજી આવી એક બે રેખા દોરી દઈએ. જે નોર્થ હોય ને બેટા, આ નોર્થ પોલ છે, અને આ કેવો પોલ છે? સાઉથ પોલ. તો નોર્થ પોલ માંથી ચુંબકીય ક્ષેત્ર રેખા હોય બહાર નીકળે. ક્યાં નીકળે? બહાર નીકળે. ચુંબકીય ક્ષેત્ર રેખા હોય બહાર નીકળે. તો જો બહાર નીકળે છે, બહાર નીકળે છે, બહાર નીકળે છે. અને આ ફરીને પાછી અંદર જતી હોય. જતી હશે કે નહીં? તો કે આ સર જતી હોય. એટલે આપણે એવું દર્શાવવાનું છે. તો બોલો, આ અંદર જાય છે, આ અંદર જાય છે, આ અંદર જાય છે. અંદર જેલી રેખા અંદરથી પાછી અહીંથી બહાર નીકળે, પાછી ફરીને અંદર જાય છે. તો એવું બોલી શકાય કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર હોય તો એની દિશા નોર્થ થી સાઉથ હોય. નોર્થ થી સાઉથ. અને ચુંબકીય ક્ષેત્ર રેખા આપણે ચુંબકની અંદર વાત કરતા હોય તેની દિશા સાઉથ થી નોર્થ હોય. રેડી? તો બોલો બેટા, ગજ્યો ચુંબક છે બધાને ક્લિયર થઈ ગયો? તો હવે એક પ્રશ્નનો જવાબ આપો. 9મા ધોરણમાં ભણ્યા હશો કે કોઈક રાશિ હોય ને અદિશ હોય, કોઈક રાશિ હોય ને સદિશ હોય. અદિશ રાશિમાં દિશાની જરૂર હોય તો કે સર ના હોય. અમે 9માં ભણી ગયા. સદિશ રાશિની દિશાની જરૂર હોય તો કે હોય. એટલે જ એને તો સદિશ બોલાય છે, બરાબર? દિશાની જરૂર હોય. તો ચુંબકીય ક્ષેત્ર છે એ કેવી રાશિ છે? અદિશ કે સદિશ? તો કે દિશાની જરૂર તો છે જ આમાં. ચુંબકીય ક્ષેત્ર છે તો કે છે, પણ કઈ દિશામાં? સવાલ એ છે. તો હવે આપણે આના પ્રશ્નનો જવાબ આપી દઈએ અહીંયા આગળ કે ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા કઈ છે? તો પહેલી લાક્ષણિકતા, ચુંબકીય ક્ષેત્ર રેખા કેવી રાશિ છે? તો બેટા સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ. આના જવાબ અહીંયા લખતો જાઉં છું, ધ્યાનથી જુઓ. ચુંબકીય ક્ષેત્ર રેખા છે સદિશ રાશિ છે. સદિશ રાશિ હોવાથી એની પાસે બે વસ્તુ હોય. મૂલ્ય તો હોય જ તે, કોઈ પણ રાશિ પાસે મૂલ્ય હોય, પણ આની પાસે દિશા હોય. દિશા હોય તો દિશા કઈ હોય? હમણાં જ આપણે સમજ્યા. જો ગજ્યા ચુંબકની બહાર હોય તો એની દિશા, ક્ષેત્ર રેખાની દિશા નોર્થ થી સાઉથ હોય, અને અંદર હોય તો ક્ષેત્ર રેખાની દિશા સાઉથ થી ક્યાં હોય? નોર્થ હોય. બોલો બેટા, આ ક્લિયર છે? તો કે યસ સર, ક્લિયર. હવે બીજી એક વસ્તુ કે જો ચુંબકીય ક્ષેત્ર રેખા હોય કંઈક આવી હોય, ચુંબકીય ક્ષેત્ર રેખા હોય કંઈક આવી હોય. સર આવી આવી એટલે શું આવી હોય? તો ચુંબકીય ક્ષેત્ર રેખા હોય અહીંયા આગળ એકબીજાની નજીક નજીક છે. જો નજીક નજીક હોય ને તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય. અને જ્યાં આગળ દૂર દૂર આવેલી છે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર હોય ને બેટા, એ નિર્બળ હોય. આ એરિયામાં નિર્બળ હોય, બરાબર? જ્યાં આગળ નજીક નજીક આવેલી ત્યાં પ્રબળ હોય, ઓછી દૂર દૂર આવેલી હોય ત્યાં નિર્બળ હોય. તો અહીંયા આગળ આકૃતિને પાછી જવા દઈએ છીએ આપણે. રેડી? તો અહીંયા આગળ આપણે જવાબ લખવાનો. ચુંબકીય ક્ષેત્ર રેખા નજીક નજીક આવેલી હોય તો એ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય. એ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય બેટા? ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય. જ્યાં આગળ દૂર દૂર આવેલી હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર હોય દૂર દૂર છે એટલે નિર્બળ હોય. સાચી વાત? તો કે આ સર સાચી વાત. બેટા પીડીએફ મળી જશે. પીડીએફ ના કરો. રેડી? ચલો એની પછી ચુંબકીય ક્ષેત્ર રેખા સમાંતર હોય તો શું કરવાનું? તમે સર આવું તો કહી દીધું. સવાલ પરીક્ષામાં આવો આવે છે. ચલો આવી રીતે તમને આકૃતિ દોરેલી ને પ્રશ્ન એવો પૂછે તમને કે આમાં એ પાસે, બી પાસે કે સી પાસે ક્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર હશે વધારે જોવા મળશે? એ, બી કે સી? સવાલનો જવાબ આપો ફટાફટ. ક્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર વધારે જોવા મળશે? એ પાસે, બી પાસે કે સી પાસે? જવાબ આપો બેટા. એ ફટાફટ કમેન્ટ કરો બેટા, ફટાફટ.
વેરી ગુડ, એ પાસે વધારે હશે કારણ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક નજીક છે. ઓછું ક્યાં હશે બેટા? તો કે ઓછું હશે સી પાસે હશે. વેરી ગુડ. તો હવે શેમાં થાય? હવે મને જવાબ આપો. હવે વિચારીને જવાબ આપો. વિચારીને બરાબર. બોલો, ફરીવાર એ, ફરીવાર બી, ફરીવાર સી. બોલો હવે ક્યાં ચુંબકીય ક્ષેત્ર વધારે જોવા મળશે? એ પાસે, બી પાસે, સી પાસે, કે બધે સરખું હશે? સરખું હોય તેવું લખી દો ઇક્વલ. સરખું હોય તેવું લખી દો ઇક્વલ. હા, ઘણા એવું લખે છે બી પાસે, ઘણા લખે છે સર સી પાસે. સરખું, હા ઇક્વલ. એ બી કે સી ક્યાંય ના હોય, બધા પાસે સરખું જ હોય. અહીંયા ચુંબકીય ક્ષેત્ર 10 હોય તો અહીંયા 10 જ હોય. અહીંયા કેટલું હોય? 10 જ હોય. બરાબર. તો ચુંબકીય ક્ષેત્રમાં બદલાતું નથી. તો જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પાસ ના હોય, નજીક નજીક ના હોય, પણ કેવી હોય? સમાંતર હોય. બરાબર. જો ચુંબકીય ક્ષેત્ર પરસ્પર સમાંતર હોય તો ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? સમાન હોય. ચુંબકીય ક્ષેત્ર નિર્બળે ના હોય, પ્રબળે ના હોય, જેવું હોય એવું પણ સમાન હોય. ચુંબકીય ક્ષેત્ર બેટા કેવું હોય? તો કે સમાન હોય. રેડી? તો બેટા આટલા ટોપિક થઈ ગયા. ફરીવાર જુઓ, એકદમ આસાન શબ્દોમાં અહીંયા આગળ તમને આ લાક્ષણિકતાઓ જણાવેલી છે. વાંચશો એટલે તમને તરત ગળે ઉતરી જશે. રેડી? ચલો, સૌથી પહેલા ચુંબકીય ક્ષેત્ર કેવી રાશિ છે? સદિશ. સદિશો એટલે મૂલ્ય દિશા બે હોય. ગજિયા ચુંબકની બહાર શું હોય ને અંદર શું હોય? તો કે ગજિયા ચુંબકની અંદર, સોરી, બહાર નોર્થ થી સાઉથ હોય, ઉત્તર થી દક્ષિણ. અંદર આવો તો પાછું દક્ષિણ થી ઉત્તર તરફ. આકૃતિમાંથી ખબર પડી ગઈ. તો આ બંધ ગાળા બનાવે તો કે આ સર બનાવે ને. કેમ ખબર પડે બનાવે? તો કે નોર્થ થી ચાલુ થઈને પાછી નોર્થમાં આવે. નોર્થ થી ચાલુ થઈને પાછી નોર્થમાં આવે તો બંધ ગાળો બનાવે છે. રેડી? તો બંધ ગાળો બનાવી દીધો. ચલો, ચુંબકીય ક્ષેત્ર રેખા નજીક નજીક હોય તો પ્રબળ હોય, દૂર દૂર હોય તો નિર્બળ હોય, ને સમાંતર હોય તો ચુંબકીય ક્ષેત્ર એક સમાન હોય. નહીં નિર્બળ નહીં પ્રબળ, એક સરખું જ હોય. ચલો, એની પછી નેક્સ્ટ, ચુંબકીય ક્ષેત્ર રેખાને કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક, હવે જે લખું ને યાદ રાખજો, તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર, સર આ શું કહેવા માંગે છે? બરાબર, હવે સમજી લો આ શું કહેવા માંગે છે. દાખલા તરીકે ચુંબકીય ક્ષેત્ર રેખા છે તો આનું કોઈ બિંદુ પસંદ કરી લો. અહીંયા આગળ એ બિંદુ મૂકી દો. હવે મારે એની દિશા જાણવી છે તો આ બિંદુ પાસે મારે સ્પર્શક દોરી દેવાનો. તેની દિશા કંઈક આ દિશામાં હોય. સર એમ ખબર કેમ પડે? તમે તો દોરી દીધો. તો ખબર તમને એવી રીતે પડે, અહીંયા આગળ પેલા આને અહીંથી જવા દઈએ. બરાબર? અને અહીંથી જવા દઈએ. ખાલી એક ટપકું કરી દો. અહીંયા ટપકું છે એવું માની લઈએ. આ બિંદુ પાસે અહીંયા હોકા યંત્ર લઈ જાઓ તો હોકા યંત્રની સોય તો પેલા આવી જ હોય. પણ જો આ હોકા યંત્ર નજીક લાવો ને તો પેલા સોય આમ હતી, એની બદલે સોય હશે ને આ દિશામાં ફેરવાઈ જશે. રેડી? પેલા સોય આવી હતી, આ સોય આવી રીતે હતી, આવી રીતે એમ કરતા 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 આમ વહી જશે આવી રીતે. રેડી? કેમ આમ જ જાય છે? કારણ કે આનો સ્પર્શક આ દિશામાં હોય. હવે આ ચુંબકીય ક્ષેત્ર હોય, સાંભળજો પેલા, અહીંયા આગળ વહ્યા છીએ ને અહીંયા આગળ, તો એનો સ્પર્શક આમ દોરી શકાય. તો અહીંયા આગળ જો હોકા યંત્ર લાવે તો એની સોય આ દિશામાં વહી જાય. રેડી? જે દિશામાં એનો સ્પર્શક હોય એ દિશામાં એની સોય જાય. આમાં કોઈને ડાઉટ છે? તો હવે આ ટોપિક છે ને વાંચી જોઈએ. અહીંયા આગળ હજી એક ઉદાહરણ લઈ લે. દાખલા તરીકે કોઈ ચુંબકીય ક્ષેત્ર રેખા કોઈક આવી રીતે જાય છે, અબ્બા જબ્બા ડબ્બા કરીને. બરાબર? અહીંયા એ પોઈન્ટ આપી દઈએ, અહીંયા બી પોઈન્ટ આપી દઈએ, અહીંયા સી પોઈન્ટ આપી દઈએ, ચુંબકીય ક્ષેત્ર રેખા નીચેની દિશામાં જાય છે, એ બી સી. હવે તમને એમ કહે કે એ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હોય? તો કે એને સ્પર્શક દોરીએ એની દિશામાં. ગણિતમાં સ્પર્શક દોરતા શીખવાડ્યું હશે. અહીંયા સ્પર્શક દોરીએ, નીચે સ્પર્શક દોરવાનામાં, કારણ કે નીચેની દિશામાં જાય છે. અને અહીંયા સ્પર્શક દોરીએ એ દિશામાં હોય. તો ચુંબકીય ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક, ચુંબકીય ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક, એ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા, એ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા, એ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. બોલો બેટા, આ ક્લિયર છે? હવે ગજ્યો ચુંબક એટલે આવો ચુંબક આવે બેટા. ગજ્યો ચુંબક નામ છે એનું, ગજ્યો ચુંબક. બરાબર? બાર મેગ્નેટ કહેવાય. આવું આવે કંઈક. ગજ્યો ચુંબક આવો આવે. નહીં જોયો હોય ક્યારેય? એક બાજુ નોર્થ હોય, એક બાજુ સાઉથ હોય. રેડી? ગજિયા ચુંબકમાં આવું કંઈક હોય. આવું કંઈક હોય ગજિયા ચુંબકમાં. ચલો બેટા, અહીંયા આગળ લાક્ષણિકતા નંબર 5 જોઈ. બધા લોકોને ક્લિયર થઈ ગઈ? પાંચમી લાક્ષણિકતા શું હતી? તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક હોય એ બિંદુ પાસે
ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. અને હવે છેલ્લો પોઈન્ટ અહીંયા આગળ, છેલ્લો પોઈન્ટ બેટા ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી જોજો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, ક્યારેય નહીં. બરાબર? કેમ નથી થતું સર આવું? એવું કેમ નથી થતું એનો જવાબ હવે આપું, સમજી લો પેલા. એનો જવાબ તમને આપું છેલ્લી સ્લાઇડમાં. આપણે વૈયા જઈએ 7મા નંબરની. માની લઈએ કે એક ચુંબકીય ક્ષેત્ર રેખા આમ જાય છે કંઈક, બરાબર? બીજી ચુંબકીય ક્ષેત્ર રેખા કંઈક આમ જાય છે. આ બે ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયા છેદી ગઈ, જેને આપણે એ પોઈન્ટ કહી દઈએ. આ નીચેની દિશામાં જાય છે ને આ કંઈક માની લે ઉપરની દિશામાં જાય છે. તો એ બિંદુ પાસે એને કેટલી દિશા મળે? તો કે સર એક તો આ દિશા મળે, બરાબર? ભૂલ કરી છે થોડી. હા, એક તો આપણને અહીંયા ઉપર સ્પર્શક દોરવો પડે અને આને નીચે સ્પર્શક દોરવો પડે. સ્પર્શકનો મતલબ એ જ થાય, સ્પર્શકનો મતલબ જ એ થાય કે જો હોકાય યંત્ર હોય એમાં આવી કોઈક સોય હોય. પહેલા તો હોકાય યંત્ર હોય એમાં આવી સોય હોય, અહીંયા નોર્થ લખેલું, અહીંયા સાઉથ લખેલું હોય. આ હોકાય યંત્રને પકડીને આપણે સાદા હોકાય યંત્ર ફેરવી દઈએ. આ એની સોય હતી પેલા, નોર્થ અને સાઉથ. જો આ હોકાય યંત્રને પકડીને અહીંયા લાવીએ ને તો હોકાય યંત્ર છે એની સોય છે, બરાબર, એ આ દિશામાં જશે કે હોકાય યંત્રની સોય આ બિંદુ પાસે આ દિશામાં જશે. બોલો બેટા કઈ દિશામાં જવાની ટ્રાય કરશે? એક દિશામાં નહીં જાય, બરાબર? પેલા તો એવું થાય જ નહીં કઈ. કેમ? તો કે હોકાય યંત્ર એવું કહેવા માંગે છે કે જે દિશામાં સ્પર્શક હોય ને એ દિશામાં સોય જાય. આમાં તો બે સ્પર્શક દોર્યા છે તો સોય કન્ફ્યુઝ થઈ જાય કઈ દિશામાં જવું, એટલે એવું પોસિબલ જ નથી. તો એક બિંદુ પાસે કોઈ દિવસ બે દિશામાં બળ ના લાગી શકે. એક બિંદુ પાસે કોઈ દિવસ બે દિશામાં બળ ના લાગી શકે. એટલા માટે એવું બોલી શકાય કે જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છેદે તો એ બિંદુ પાસે બે સ્પર્શક દોરી શકાય. આનો મતલબ આ જ બિંદુ પાસે બે અલગ અલગ દિશામાં બળ લાગે છે, એટલે કે અલગ અલગ દિશામાં સોય છે એ ફરવી જોઈએ, પણ એવું પોસિબલ જ નથી. એટલા માટે એક બિંદુ પાસે ક્યારેય બી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ક્યારેય એકબીજાને છેદતી નથી. રેડી? તો જો આઈએમપી પ્રશ્નો હતા બેટા એ આપણે અહીંયા આગળ પહેલો આઈએમપી પ્રશ્ન પૂરો થઈ ગયો. બેટા આઈએમપી પ્રશ્ન કરાવ્યા છે તમને. રેડી? આઈએમપી પ્રશ્ન તમને કરાવ્યા છે એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા આગળ આ પ્રશ્ન છે એનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને બધી વસ્તુ છે પીડીએફ માં મળી જશે, પણ એની કરતા વાંચવાની તમને વધારે મજા આવશે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો આનો. ચલો બેટા અહીંયા સુધી બધા લોકોને ક્લિયર છે? અહીંયા સુધી ક્લિયર હોય બેટા? તો આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ હવે. આગલાનો સ્ક્રીનશોટ લઈ લો. આકૃતિ છે એ દોરવી હોય તો આવી રીતે દોરી શકાય, બરાબર? આ તો આપેલી જ છે એટલે આમાં ચિંતા કરવાની જરૂર નથી. આકૃતિ દોરી ના હોય એટલે આ જે લાઈન કરવાની છે ને બધા એરો કરવાના એના માર્ક્સ છે. લાઈન ક્યાંથી બહાર નીકળે ને ક્યાંથી બહાર જાય છે, અને એની પછી ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા કંઈક આવી આવે. એનો સ્ક્રીનશોટ લેવો તે બી લઈ લો ફટાફટ. ચલો આગળ. હવે આ ચેપ્ટર કેવી રીતે ચાલે છે સમજો બેટા. ચેપ્ટરમાં આપણે આટલા ટોપિક જોવાના છે, ફટાફટ જોઈ લો. ફટાફટ હવે જવા દઈએ છે આ ટોપિકને. પહેલા ટોપિકમાં આપણે કંઈક આવી ચર્ચા કરવાની છે અહીંયા આગળ કે સીધો વાયર લેવાનો એટલે સુરેખ તાર કહેવાય, બરાબર? પછી આ વાયરને વાળી દેવાનો, આમ તો વાયરને વાળી દઈએ આપણે, બરાબર? વાયરને વાળી દઈએ એટલે એને બોલે વર્તુળાકાર લૂપ. વાયરને આપણે વાળી દઈએ એટલે એને બોલે વર્તુળાકાર લૂપ. વાયરને ગમે આકારમાં વાળે એને લૂપ જ કહેવાય, પણ આપણે એમાંથી વર્તુળાકાર લૂપ લેવાનું છે. અને એની પછી નેક્સ્ટમાં વાયર હોય એને આવી રીતે વાળી દેવાનો છે, એના આટા બનાવી દેવાના આમ, બરાબર? વાયરના આટા બનાવી દઈએ તો વાયરને આપણે ત્રણ આકારમાં લીધો. જો આવી રીતે વાળી દો તેને ગૂંચળું કહેવાય, બરાબર? અને ગૂંચળાને સોલેનોઇડ બોલાય છે આપણે વિજ્ઞાનની ભાષામાં. ગૂંચળું એટલે જ સોલેનોઇડ છે, બીજું કઈ નથી આ. અને થોડી રફ ભાષામાં એને કોઇલ ભાઈ કહેવાય છે. કોઇલ, કોઇલ શું કહેવાય છે? કોઇલ, કોઇલ ની કોઇલ કહેવાય છે ને. આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ને તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો માની લે કે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો 10 જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. પણ જો આ વાયરને આપણે વાળી દઈએ અને પછી પાછો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, જેટલો કરતા તેટલો જ કરવાનો, વધારે નહીં, તો આમાંય ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો કે સર થાય ને આખા વાયરમાં થાય આવી રીતે, વાયરની ફરતે થાય. તમે સમજાયું? આખા વાયરમાં આવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. પણ આમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ને કંઈક એવા પ્રકારનું હોય કે અહીંયા 10 થતું હતું ને તો અહીંયા આગળ એનાથી વધારે થાય, 13 થાય. પ્રવાહ એટલો ને એટલો જ આપવાનો. પહેલા બેટરી પાડીને સ્વિચ પાડતા હતા એટલે જેટલો પ્રવાહ હતો એટલો જ આમાં આપ્યો, પણ ચુંબકીય ક્ષેત્ર વધારે મળ્યું.
હજી વધારે જોતું હોય તો શું કરવાનું, તો કે આપણે વાયર લેવાનો, એને આવી રીતે વાળી દેવાનો. વાયરને આવી રીતે વાળી દો, જેમ ફિરકી પતંગનો દોરો બાંધો ને એવી રીતે વાયરને આવી રીતે બાંધી દો એટલે એને કોઇલ બનાવી કહેવાય. કોઇલ એટલે સોલેનોઇડ છે, એટલે વાયરના તમે આવી રીતે આંટા બનાવી દીધા અને હવે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો વિદ્યુત પ્રવાહ છે ઢીંચીક ઢીંચીક કરતા કરતા આંટામાંથી પસાર થાય છે. જુઓ અહીંયા થાય છે તો કે યસ સર, ફરીને થાય છે તો કે યસ સર, ફરીને થાય છે તો કે યસ સર, ફરીને થાય છે તો કે યસ સર. એરો હું કેવી રીતે કરું છું ધ્યાનથી જોજો. દેખાય છે? તો વિદ્યુત પ્રવાહ છે એ આવી રીતે પસાર થઈ રહ્યો છે, તો વિદ્યુત પ્રવાહ પાછો રિટર્ન નીકળી ગયો. તો વિદ્યુત પ્રવાહ એટલો ને એટલો જ પસાર કરવાનો, પણ આમાં ચુંબકીય ક્ષેત્ર હજી વધારે મળશે. માની લે 18 મળે છે, તો આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ને બેટા સોલેનોઇડ છે. કયો ટોપિક છે? સોલેનોઇડ. તો 3 પ્રશ્નો પરીક્ષામાં આવે છે આમાંથી કે સુરેખ તારમાંથી પ્રવાહ પસાર કરો તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ કેવું હોય, વર્તુળાકાર તારમાંથી પસાર કરો કેવું હોય, અને ગૂંચળા એટલે સોલેનોઇડ માંથી પ્રવાહ પસાર કરો ચુંબકીય ક્ષેત્ર મળે એ કેવું હોય. આવા 3 પ્રશ્નો આવે છે. રેડી? આવા કેટલા પ્રશ્નો આવે છે બેટા? 3 પ્રશ્નો આવે છે. ક્લિયર છે આ? તો ચલો સૌથી પહેલા સુરેખ તાર વાળો પ્રશ્ન છે એને આજે આપણે કમ્પ્લીટ કરીએ છીએ, પછી સોલેનોઇડ ની ચર્ચા કરીશું આપણે. આજે લેક્ચર થી થોડો લેટ સુધી ચાલવાનો, 10 મિનિટ સુધી, એટલે ફટાફટ અહીંયા ધ્યાન આપજો. તો સૌથી પહેલા આપણે એક સુરેખ તાર લઈ લઈએ છીએ અહીંયા આગળ. બરાબર? એક સુરેખ તારને અહીંયાથી ખેંચી લઈએ. અહીંયા આગળ એક કાર્ડબોર્ડ મૂકી દઉં છું. કાર્ડબોર્ડ એટલે કાંઈ નથી, પૂઠું છે, બીજું કાંઈ નહીં. બરાબર? આમાંથી આ સુરેખ તારને આપણે અહીંયા સુધી ખેંચી લીધો. બરાબર? સુરેખ તારને આમાંથી આપણે પસાર કરી દીધો છે. કાણું પાડીને અહીંથી પસાર કર્યો એટલે નીચેથી બહાર આવી ગયું. સુરેખ તારને કાર્ડબોર્ડમાંથી પસાર કરી દીધો. અહીંયા આપણે એક્સ આપી દઈએ, અહીંયા આપણે વાય આપી દઈએ. આમાં આપણે અહીંયા એક બેટરી જોડી દઈએ. બેટરી જોડી દઈએ. ચાલુ બંધ કરવા માટે સ્વિચ મૂકી દઈએ. બાજુમાં કંઈક પ્રવાહ માપવો હોય તો એમ્પિયર એ મીટર મૂકી દઈએ. અને હજી મન થતું હોય તો એક ચલિત અવરોધ મૂકી દેવાનો. બરાબર? ચલિત અવરોધ મૂકો કે ના મૂકો એનાથી અત્યારે આપણે ફેર નથી પડતો. હવે જે બોલું છે ને બરાબર સમજો બેટા. આટલી એટલી વસ્તુ આમાં મૂકી દીધી આપણે. જેવી અહીંયાથી સ્વિચ પાડીએ એટલે આ પ્લસ છેડો કહેવાય. પ્લસ છેડામાંથી વિદ્યુત પ્રવાહ ઢીંચીક ઢીંચીક કરતા કરતા નીકળશે. આ વાયરમાંથી પસાર થાય. આ આપણો વાયર છે. બરાબર? આ આપણો વાયર છે જેમાંથી શું પસાર થાય છે? વિદ્યુત પ્રવાહ, જેને એક્સ અને વાય વચ્ચે જોડેલો છે. અને અહીંયા પૂઠું લીધું છે તો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, થાય છે, થાય છે, થાય છે અને પાછો રિટર્ન આવી ગયો. વિદ્યુત પ્રવાહ પસાર થઈ ગયો બેટા. એટલે આમાં ઉત્પન્ન શું થશે? તો કે ચુંબકીય ક્ષેત્ર. દેખાય કે ન દેખાય? તો કે ના દેખાય. બરાબર? પણ આપણે જોવું હોય તો શું કરવાનું બેટા? આપણે જોવું હોય તો શું કરવાનું બેટા? વેરી ગુડ. ચલો વેરી ગુડ. એક વિદ્યાર્થીએ જવાબ લખ્યો છે. વેરી ગુડ. ખુશી રાવલ. વેરી ગુડ. ચલો વેરી ગુડ. તૈયાર કરી નાખ્યો તો કઈ પ્રોબ્લેમ જ નથી. અહીંયા જુઓ પહેલા, જો સુરેખ તાર આવી રીતે મૂક્યો હોય, આમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો કે સર થાય છે ને, તો શું કરવાનું? તો કે આવું કાર્ડબોર્ડ હોય ને એની ઉપર લોખંડનો ભૂકો નાખી દેવાનો. તો લોખંડનો ભૂકો નાખ્યો હોય તો આ કાર્ડબોર્ડ થઈ ગયું. આની ઉપર લોખંડનો ભૂકો આપણે આવી રીતે નાખી દીધો, મન ફાવે એવી રીતે. લોખંડ જ કેમ લીધું? તો કે લોખંડ હોય એ ચુંબક પ્રત્યે આકર્ષણ યા તો અપાકર્ષણ દર્શાવશે. તો લોખંડનો ભૂકો આમ પડ્યો હતો, પણ જેવી સ્વિચ આપણે ઓન કરી એટલે લોખંડનો ભૂકો આમ ગોઠવવા મળશે. લોખંડનો ભૂકો હશે એ કંઈક આવી પેટર્નમાં ગોઠવવા મળશે. આ જે પેટર્ન હોય એને બોલાય વર્તુળાકાર ભાત. આ પેટર્નને શું બોલાય? તો કે વર્તુળાકાર ભાત. આ પેટર્નને શું બોલાય? વર્તુળાકાર ભાત. હવે આપણે યાદ કરીએ અહીંયા આગળ જમણા હાથના અંગૂઠાનો નિયમ. તો બોલો આ વાયર દેખાય છે બધા લોકોને? તો કે યસ સર. વાયરને પકડી લો. વાયરમાં ઉપર વિદ્યુત પ્રવાહ જાય છે તો આ અંગૂઠો ઉપર આવે. અહીંથી ચુંબકીય ક્ષેત્ર અંદર જાય, ફરીને બહાર આવે. તો બોલો હવે આની દિશા આમ દર્શાવી દો. અંદર જાય, અંદર જાય, અંદર જાય, ફરીને બહાર આવે, બહાર આવે, બહાર આવે. હવે અહીંયા આગળ આકૃતિ પરફેક્ટ થઈ ગઈ. બોલો બેટા એટલે સુધી ક્લિયર છે? આકૃતિ કેમ દોરી બધા લોકોને ક્લિયર? આકૃતિ કેમ દોરી બધા લોકોને ક્લિયર છે બેટા? આકૃતિ કેમ દોરી બધા લોકોને ક્લિયર છે? તો હવે આ જે ચુંબકીય ક્ષેત્ર છે બેટા એ કેવું છે? સૌથી પહેલા તો કે ચુંબકીય ક્ષેત્ર છે એની પેટર્ન કેવી છે? તો કે પેટર્ન તો સર તમે કીધી એવી છે. પેટર્ન એટલે ગુજરાતીમાં ભાત કહેવાય. બરાબર? તો અહીંયા આગળ જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એની ભાત કેવી છે? તો કે વર્તુળાકાર છે. બરાબર? વર્તુળાકાર. આની ભાત કેવી છે? તો કે વર્તુળાકાર ભાત છે. આને જવા દઈએ છે અહીંથી. આની ભાત વર્તુળાકાર છે. બીજી એક વસ્તુ કે અહીંયા આગળ
આપણે વિદ્યુત પ્રવાહ શરૂઆતમાં 10 પસાર કરતા હતા એવું આપણે માની લઈએ, એની બદલે 20 પસાર કરીએ તો ચુંબકીય ક્ષેત્ર છે એ પેલા આટલું મળતું તેની બદલે થોડું વધારે મળશે. 30 પસાર કરીએ તો પેલા આટલું મળતું હતું, હવે આટલું મળે છે, હવે થોડું વધારે મળશે. માની લે પ્રવાહનું મૂલ્ય ઘટાડીને 5 કરી નાખે તો ચુંબકીય ક્ષેત્ર બેટા પેલા આટલું મળતું તેની બદલે હજી થોડું ઓછું મળશે, એરિયા નાનો થઈ જશે એનો. તો આનો મતલબ એવો થાય બેટા કે આમાં મળતું ચુંબકીય ક્ષેત્ર છે કઈ કઈ બાબતો પર આધાર રાખે છે, બાબતો સીધે સીધી લખી દઉં છું, બરાબર. આમાં મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ કઈ બાબતો પર આધાર રાખે, તો આમાં મળતું ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય. આમાં મળતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય. બીજું, આમાં મળતું ચુંબકીય ક્ષેત્ર હોય એ બેટા અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. સરી કેમ ખબર પડી? તો માની લઈએ કે આપણે આ સર્કલમાં સૌથી નજીક હોઈએ તો બળ વધારે લાગે, દૂર જઈએ તો ઓછું, દૂર જઈએ તો ઓછું, દૂર જઈએ તો ઓછું, દૂર જઈએ તો ઓછું, બળ ઓછું 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 થતું જાય. જેમ જેમ દૂર 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 જઈએ એમ બળ ઓછું થતું જાય. તો મતલબ અંતર વધે છે તો બળ ઘટે છે. રેડી? તો આ બીજા આની ઉપર આધાર રાખે. ત્રીજું કે ચુંબકીય ક્ષેત્ર છે બીજા કોની ઉપર આધાર રાખે, તો કે ચુંબકીય ક્ષેત્ર છે એ ત્રીજું આધાર રાખે વિદ્યુત પ્રવાહની દિશા પર. કેવી રીતે આપણે નથી કહેવાનું, બરાબર. ત્રીજું શેના ઉપર આધાર રાખે, તો કે વિદ્યુત પ્રવાહની દિશા ઉપર. માની લઈએ કે પહેલા વિદ્યુત પ્રવાહની દિશા છે અહીંયા ઉપર દેખાય છે તો ચુંબકીય ક્ષેત્ર આમ મળે છે. રેડી? જો બરાબર અહીંયા ફેરવું છું આંગળી, પણ વિદ્યુત પ્રવાહ નીચે પસાર કરીએ તે પછી આમ મળશે. ચુંબકીય ક્ષેત્ર મળશે તો ખરી જ તે, પણ વિરુદ્ધ દિશામાં મળશે. તો આમાં મળતું ચુંબકીય ક્ષેત્ર છે એ કેટલી બાબતો પર આધાર રાખે છે મુખ્યત્વે, તો કે મુખ્યત્વે 3 બાબતો પર આધાર રાખે છે. બોલો બેટા, ક્લિયર? કેટલી બાબતો પર આધાર રાખે છે? ક્લિયર છે આ? બોલો, આ ક્લિયર છે કે ફરીવાર? ફરીવાર જોઈ લો અહીંયા આગળ. બોલો ફરીવાર જવાબ આપો. વિદ્યુત પ્રવાહ છે અહીંયા બેટરી ચાલુ કરી તો વિદ્યુત પ્રવાહ આપણે 10 આપ્યો, તો કે આ છે 10 આપ્યો. વિદ્યુત પ્રવાહ ટ્રક કરતા અહીંથી પસાર થયો એટલે ચુંબકીય ક્ષેત્ર મળી ગયું, આટલું જ મળ્યું, મેક્સિમમ આટલું જ મળ્યું. હવે આપણે અહીંયા આગળ શું કર્યું, તો કે બેટરીમાં આપણે થોડો વધારે વોલ્ટેજ આપ્યો એટલે પ્રવાહ થોડો વધારે આપ્યો, 20 આપ્યો. તો ચુંબકીય ક્ષેત્ર પેલા આટલું મળતું હતું ને થોડું વધારે મળ્યું. હવે આપણે પ્રવાહને હજી વધારી દીધો, 20 ની બદલે 30 કરી દીધો. તો ચુંબકીય ક્ષેત્ર પહેલા આટલું મળતું હતું, પછી આટલું મળે, હવે આટલું મળવા માંડ્યું. પ્રવાહને એકદમ જ આપણે ઘટાડી દીધો. માની લે પાછો 10 લઈ આવ્યા તો ચુંબકીય ક્ષેત્ર જે 30 માં મળતું તેની બદલે પાછું આટલું થઈ ગયું. તો ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત પ્રવાહના કયા પ્રમાણમાં હોય, તો કે સમપ્રમાણમાં હોય. રેડી? ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહ વધારે હોય તો વધારે મળે, ઓછું હોય તો ઓછું મળે, એટલે સમપ્રમાણ કહેવાય. બીજી વસ્તુ, ચુંબકીય ક્ષેત્ર અંતર ઉપર કેવો આધાર રાખે? વ્યસ્ત પ્રમાણ. તો અહીંયા આગળ એવું વિચારવાનું કે આપણે નજીક હોઈએ, અહીંથી નજીક છીએ તો બળ લાગે છે, દૂર જઈએ તો ઓછું લાગે, દૂર જઈએ તો ઓછું લાગે, હજી દૂર જઈએ તો ઓછું લાગે, હજી દૂર જઈએ તો ઓછું લાગે, હજી દૂર જઈએ તો હજી ઓછું લાગે. તો જેમ જેમ આપણે આ સર્કલને મોટા કરતા જઈએ એમ એમ બળ ઓછું થતું જાય. તો અંતર વધે છે તો બળ ઘટે છે. રેડી? અંતર વધે તો બળ ઘટે છે. એટલે આ બેને સંબંધ કેવો છે બેટા? વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. તો ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે ઉલટું લખ્યું છે. અને ત્રીજું, ચુંબકીય ક્ષેત્ર બીજા કોની પર આધાર રાખે છે? કેવી રીતે નહીં, કોની પર? તો કે વિદ્યુત પ્રવાહની દિશા. વિદ્યુત પ્રવાહને ઉપર પસાર કરીએ તો ચુંબકીય ક્ષેત્ર આમ મળે છે, વિદ્યુત પ્રવાહ નીચે પસાર કરીએ તો આમ મળશે, ઉલટી. રેડી? કોઈને ડાઉટ? હવે કોઈને ડાઉટ છે? આ ક્લિયર છે બેટા? બોલો બેટા, જે લોકોને ડાઉટ હતું એ ક્લિયર થઈ ગયું એકદમ? આ ક્લિયર થઈ ગયું? ચલ આની પછીનો પ્રશ્ન છે. આ પ્રશ્ન છે ને બરાબર વાંચવું હોય તો વાંચી લેજો બેટા. અહીંયા આગળ મેં તમને ડિટેલ બધી આપી દીધી છે. હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ. આગળનો પ્રશ્ન છે એનું નામ છે સોલેનોઇડ. બરાબર? આગળનો પ્રશ્ન છે બેટા એનું નામ છે સોલેનોઇડ. સોલેનોઇડ વાળો પ્રશ્ન આઈએમપી છે. તમારે સોમવારની પરીક્ષામાં આવવાની પૂરેપૂરી શક્યતા છે, એટલે આ સોલેનોઇડ વાળો પ્રશ્ન તમને કરાવું છું. તો પરીક્ષામાં આ રીતે આવે છે કે સોલેનોઇડ એટલે શું? પહેલા તો સોલેનોઇડ એટલે શું? સોલેનોઇડ દ્વારા ઉદ્ભવતું યા તો ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર સમજાવો, યા તો ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા સમજાવો. બરાબર? આવી રીતે પ્રશ્ન આવે છે. બહુ ઈઝી પ્રશ્ન છે બેટા, સમજો. બહુ ઈઝી છે. સૌથી પહેલા આમાં વ્યાખ્યા આપવાની છે, પણ વ્યાખ્યા આપતા પહેલા હું સોલેનોઇડ દોરી દઉં છું. ધ્યાનથી જોજો બેટા, આઈએમપી પ્રશ્ન છે આ ચેપ્ટરનો, વેરી મોસ્ટ આઈએમપી.
તો સૌથી પહેલા આવી રીતે અહીંયા આગળ ચકડા બનાવી દેવાના, ગૂંચળા બનાવી દીધા તો કે યસ સર બનાવી દીધા. આ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવો છે આપણે, તો કરી દઈએ સર, શું વાંધો છે, તમે કહો એટલે કરી જ દઈએ. બેટરી લગાવી, પહેલા લગાવી દીધી બેટરી, રેડી. બેટરીની હારે કોને લગાવી દીધી, તો કે સ્વિચને લગાવી દીધી, અને હારે હારે થોડો ચલિત અવરોધ લગાવી દીધો, બરાબર. ચલિત અવરોધ એટલે આર કહેવાય. સ્વિચ ચાલુ કરી એટલે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાનો ચાલુ થઈ ગયો, બરાબર. વિદ્યુત પ્રવાહ પસાર થવાનો ચાલુ થઈ ગયો, વિદ્યુત પ્રવાહ પાછો અહીંયા રિટર્ન આવી ગયો. તો જો વિદ્યુત પ્રવાહ જાય છે, પાછો અહીંયા રિટર્ન આવી ગયો. વિદ્યુત પ્રવાહ પસાર કરો ને બેટા, તો આમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એમાં આ બાજુનો છેડો હોય ને n તરીકે વર્તવા માંડે, અને આ બાજુનો છેડો s તરીકે વર્તવા માંડે. તો હવે તમારે અહીંયા આગળ સ્ટાર્ટ અહીંયાથી કરવાનું, અને અહીંયા આગળ એક આવી રીતે લાઈન દોરવાની, જેને બોલાય ચુંબકીય ક્ષેત્ર રેખા. નોર્થ થી ચાલુ થઈને સાઉથમાં થઈને પાછી નોર્થમાં, તેવી જ રીતે નીચે દોરવાની. નોર્થ માંથી ચાલુ થઈને પાછી અહીંયા આગળ રિટર્ન આવી ગઈ. બોલો બેટા, ક્લિયર છે? આ ફરી વાર દોરી દઉં છું. નોર્થ થી ચાલુ થઈને ફરીવારી નોર્થમાં આવી ગઈ, રેડી. આવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ ફરી વાર દોરું છું અહીંયા આગળ. ફરીવાર આની અંદર હજી એકવાર આવું રિપીટેશન કરી દઉં, રેડી. આની અંદર હજી એકવાર રિપીટેશન કરી દઉં. આ રિપીટેશન કર્યા પછી હવે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, સેન્ટરમાં એક લાઈન દોરી દઈએ, હમણાં જેમ દોરી હતી એ જ પ્રમાણે દોરી દીધી સર, બરાબર. અને બીજી 2-3 લાઈનો અહીંયા આગળ ફરી વાર દોરી દઈએ, અહીંયા દોરી દઈએ, રેડી. બોલો બેટા, આટલી દોરી દીધી, આટલું દોરીને આવશો બેટા તો તમારા માર્ક્સ કપાઈ જશે. કેમ? તો કે આમાં તમે આ લાઈનો તો દોરી દીધી, પણ લાઈનો ક્યાંથી ચાલુ થાય ને ક્યાં પૂરી થાય ખબર જ નથી પડતી. તો સર આપણે કરી દઈએ ને, નોર્થ થી ચાલુ થઈ, નોર્થ થી સાઉથ, નોર્થ થી સાઉથ, તો પાછી અંદર જઈજો, નોર્થ થી પાછી રિટર્ન, નોર્થ થી પાછી રિટર્ન, 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 ટેડિટ, ટેડિટ, રેડી. તો આવી લાઈન દોરી દેવાની, આવું કરો એના માર્ક્સ છે. બોલો બેટા, આકૃતિ દોરતા આવડશે બધાને? સોલેનોઇડની, સોલેનોઇડની આકૃતિ પરીક્ષામાં 2 માર્કમાં અલગથી પૂછાય છે. સોલેનોઇડની આકૃતિ છે એ પરીક્ષામાં 2 માર્કમાં અલગથી પૂછાય છે. આકૃતિ દોરતા શીખી લેજો, રેડી. આ સોલેનોઇડની આકૃતિ થઈ ગઈ, તો બસ આકૃતિ થઈ ગઈ એટલે આપણું 50% કામ પૂરું. 50% કામ હાવ ઈઝી છે. સોલેનોઇડ કેવી રીતે બનાવવાનું, તો કે સૌથી પહેલાની વ્યાખ્યા લખીએ. સોલેનોઇડ શું કહે છે, તો કે આની આજુબાજુમાં વાયર વીંટી નાખવાનો, વાયરને વીંટી નાખો. એક છેડો પેલા બહાર રાખો, બીજા છેડાથી વીંટતા જાવ, 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 વીંટીને બીજો છેડો બહાર રાખો. 2 છેડા હાથમાં આવી ગયા, તો કે સર આવી ગયા ને. એ બેટરી લગાવી દો, સ્વિચ લગાવી દો. જેવો આપણે અહીંથી સ્વિચ પાડીએ એટલે અહીંથી કરંટ ચાલુ, ટડટ 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 ટડટ, જેટલા આંટા એ બધા આંટામાં ફરી 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 ફરીને પાછો રિટર્ન આવશે બેટરીમાં, પાછો ત્યાંથી રિટર્ન. તો બેઝિકલી સોલેનોઇડ એટલે શું છે? ગૂંચળું જ છે. તો સોલેનોઇડ ને યાદ રાખવું તેવું યાદ રખાય કે આ શું છે, તો કે પતંગની ફિરકીમાં આપણે દોરો વીટેલો એવી જ વસ્તુ છે, બરાબર. પણ આપણે સમજવા માટે આ બધા આંટાને અલગ અલગ દોરેલા છે. બાકી સોલેનોઇડમાં આવી જ રીતે આંટા હોય, બરાબર. એકબીજા ઉપર આંટા હોય એ વીટેલા હોય, જેવી રીતે પતંગની ફિરકીમાં હોય. તો સર એમાં શોર્ટ સર્કિટ ના થાય, તો કેવું ના થાય ને એટલા માટે અહીંયા આગળ એની વ્યાખ્યા શીખવાડું તમને. વ્યાખ્યામાં સૌથી પહેલો જ શબ્દ તમારે લખવાનો છે બેટા, અલગ કરેલા. અલગ કરેલા પહેલો જ શબ્દ, આખે આખો શબ્દ છે, અલગ કરેલા તાંબાના તારના. અલગ કરેલા તાંબાના તારના, આખે આખો શબ્દ જ છે એવું વિચારવાનું છે, બરાબર. અલગ કરેલા એટલે શું, તો કે વાયર લેવાનો, પણ એની ઉપર પેલા આવરણ લગાવી દેવાનું, પછી આવરણ લગાવ્યા પછી એને વીંટવાનું આમથી આમ. તો ભલે એકબીજાના કોન્ટેક્ટમાં આવે, પણ ડાયરેક્ટ વાયર તો કોન્ટેક્ટમાં નથી, એનું આવરણ કોન્ટેક્ટમાં છે, એટલે એને બોલે અલગ કરેલા. તો અલગ કરેલા તાંબાના તારના, અલગ કરેલા તાંબાના તારના પાસ પાસે વીટેલા, પાસ પાસે વીટેલા, પાસ પાસે વીટેલા વર્તુળાકાર, વર્તુળાકાર આંટા વડે, વર્તુળાકાર આંટા વડે બનતી નળાકાર રચનાને, નળાકાર રચનાને સોલેનોઇડ કહે છે. નળાકાર રચનાને સોલેનોઇડ કહે છે. બોલો બેટા, આ વ્યાખ્યા થઈ ગઈ. વ્યાખ્યામાં તો કોઈને પ્રોબ્લેમ નહીં હોય. આ વ્યાખ્યા છે, આઈએમપી વ્યાખ્યા છે, યાદ રાખવામાં થોડી તકલીફ પડશે તમને, બરાબર. કારણ કે અત્યારે બધાને ઈઝી લાગશે કે સર આ તો હાવ ઈઝી છે, સમજાઈ ગઈ.
હા બેટા, આમાં તમે લેફ્ટ સાઈડ નોર્થ લખ્યું તો એક વિદ્યાર્થીને એવો પ્રશ્ન છે કે સર લેફ્ટ સાઈડ નોર્થ લખ્યું તો ને હવે આ સાઈડ કેમ લખી દીધું? હવે બેટા સમજી લો, મેં ચુંબકને ઊભું કરી દીધું ને અહીંયા નોર્થ લખી દીધું ને હવે સાઉથ લખી દીધું. બોલો બેટા, આમાં કઈ પ્રોબ્લેમ હોવો જોઈએ? એને મન ફાવીને સાઉથ ને નોર્થ રાખો, પણ પ્રશ્ન તમારો એ છે કે લાઈન ચાલુ નોર્થ માંથી થાય સાઉથ માંથી પાછી નોર્થ માંથી, એટલે દિશામાં આવી જોઈએ. ફરી વાર, લાઈન છે નોર્થ માંથી ચાલુ થઈને સાઉથ માંથી પાછી નોર્થમાં આવી જોઈએ, એટલે દિશામાં હોવી જોઈએ. ચુંબકને આડું દોરીએ, આમ દોર્યું તો આમ દોરો, ચુંબકને મન ફાવી દિશામાં રહે, અહીંયા નોર્થ રાખો ને અહીંયા સાઉથ રાખો, જેમ રાખવું એમ રાખો. પણ લાઈન ચાલુ ક્યાંથી થાય? નોર્થ માંથી સાઉથ માંથી પાછી રિટર્ન, તો નોર્થ માંથી રિટર્ન. રેડી? તો એવું કઈ છે નહીં ડાબી બાજુ નોર્થ જમણી બાજુ સાઉથ, એનોડ કેથોડ જેવું છે. આપણે મેં આ શીખવાડેલું તમને કે આ બાજુ એનોડ હોય તો કે એવું ના હોય, આ બાજુ કેથોડ હોય તો કે એવું ના હોય. એનોડ કેથોડ ખબર કેમ પડે? તો કે બેટરી લગાવો ને પછી ખબર પડે. બેટરીમાં ધન છે તો કે આ ધન થઈ ગયું, આ ઋણ છે તો આ ઋણ થઈ ગયું. ઋણ એટલે કેથોડ ને ધન એટલે એનોડ. તો એનોડ કેથોડ ડાબુ જમણું એવું ના હોય. એવી જ રીતે આમાં એવું હોય કે ડાબી બાજુ નોર્થ જમણી બાજુ સાઉથ એવું કઈ હોય નહીં, બરાબર? પણ જ્યાં આગળ નોર્થ હોય ત્યાંથી લાઈન ચાલુ થાય, આ નિયમ છે. હા, હવે એક ક્વેશ્ચન સોલેનોઇડમાં, તો સરસ ક્વેશ્ચન છે. ચલો, સોલેનોઇડમાં મેં કેમ આમ કર્યું? સોલેનોઇડ હોય ને બેટા, એમાં જ્યારે વિદ્યુત પ્રવાહ આપણે આ દિશામાં પસાર કરીએ ને, સાંભળજો પેલા, આ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ને એટલે હંમેશા અહીંયા નોર્થ બને, બરાબર? એના માટે એક નિયમ આવે છે. નિયમ આપણે 10મા ધોરણમાં નથી આવતો, 11-12 સાયન્સમાં જશો ને એટલે નિયમ આવશે, જેનું નામ છે લેન્ઝનો નિયમ, બરાબર? કેમ ન્યા તે નોર્થ બન્યો, કેમ આ બાજુ ના બન્યો, એનો એક નિયમ આવશે, પણ આપણે અત્યારે ડીપમાં નથી જતા, એટલે હું શોર્ટમાં કહી દઉં છું. પેલી બાજુ નોર્થ, આ બાજુ સાઉથ બનશે. રેડી? લેન્ઝનો નિયમ આવે છે, જે આપણે 11-12 સાયન્સમાં તમે લોકો લેશો તો ભણવાનું આવશે તમારે. ચલો, હવે અહીંયા આગળ જે ચુંબકીય ક્ષેત્ર બને છે કઈ ટાઈપનું છે? તો સૌથી પહેલા આનું ચુંબકીય ક્ષેત્ર છે, આના ચુંબકીય ક્ષેત્રની ભાત કોના જેવી દેખાય છે? બોલો. આના ચુંબકીય ક્ષેત્રની ભાત છે, સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રની ભાત કોના જેવી દેખાય છે? તો કે સર, ગજિયા ચુંબક હોય ને, ગજિયા ચુંબક, એના ચુંબકીય ક્ષેત્રની ભાત જેવી દેખાય છે. સાચી વાત છે? તો કે હા સર, સાચી વાત છે. બોલો બેટા, આમાં કોઈને ડાઉટ છે? સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રની ભાત કેવી હોય? તો કે ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રની ભાત જેવી હોય છે. બીજો સવાલ, કે આનો એક છેડો હોય ને, સોલેનોઇડનો એક છેડો અને બીજો છેડો, બે છેડા હોય. હમણાં જ આપણે વાત કરીએ, આ બાજુ ને આ બાજુ. એક છેડો છે એ ચુંબકીય ઉત્તર ધ્રુવ તરીકે વર્તે, ચુંબકીય ઉત્તર ધ્રુવ તરીકે વર્તે, અને બીજો છેડો હોય એ ચુંબકીય દક્ષિણ ધ્રુવ તરીકે વર્તશે. સાચી વાત છે? તો કે હા સર, સાચી વાત છે. ચલો, એની પછી ત્રીજી લાક્ષણિકતા તમારે આમાં કહેવાની છે કે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં, હું સોલેનોઇડ શબ્દ નથી લખતો ખાલી, બરાબર? એવું માનવાનું, બધાની આગળ સોલેનોઇડ લખેલું છે. સોલેનોઇડની અંદરના વિસ્તારમાં શું થાય? તો કે સોલેનોઇડની અંદરના વિસ્તારને આપણે ધ્યાનથી જોઈએ ને બેટા, ધ્યાનથી, તો જો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની જે લાઈનો જાય છે ને સમાંતર છે, અને સમાંતર લાઈનો હોય તો આજે જ મેં શીખવાડ્યું કે ચુંબકીય ક્ષેત્ર એક સમાન હોય. તો સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય બેટા, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, ખાલી ક્ષેત્ર રેખાઓ શબ્દ લખું છું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય છે, યા તો પરસ્પર સમાંતર હોય છે, એકબીજાને સમાંતર હોવાથી અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે બેટા? સમાન હોય છે. રેડી? તો સર અંદરની તમે વાત કરી લીધી, તો બહાર શું હોય? તો કે સોલેનોઇડની બહાર નીકળો ને એટલે 0 થઈ જાય. સોલેનોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોય ને બેટા શૂન્ય હોય, બરાબર? સોલેનોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોય એ શૂન્ય હોય. આખું જ લખી દો. સોલેનોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય લગભગ શૂન્ય હોય, એટલે હોય જ નહીં, લગભગ શૂન્ય હોય. બોલો બેટા, આટલા ટોપિક લખતા આવડે બધા લોકોને? તો સોલેનોઇડ વાળો જે પ્રશ્ન છે એમાં તમારે આટલા ટોપિક લખવાના છે. સૌથી પહેલા, રેડી?
વેરી ગુડ સર, મને આ સોલેનોઇડ વાળો પ્રશ્ન ફૂલ પાકો છે. પાકો હોય તો કઈ વાંધો જ નથી બેટા, જવા જ દઈએ. હેલો સર હા, ફરી સમજાવો ને. ક્યાંથી સમજાવું ફરીથી? આખું અંદરના વિસ્તારથી. હા તો અંદરનો વિસ્તાર ધ્યાનથી જુઓ. બોલો, અંદરના વિસ્તારમાં આ જે લાઈન છે એ સમાંતર છે. પહેલી લાઈન, એને બીજી લાઈન, એને ત્રીજી લાઈન, એને ચોથી લાઈન, એને પાંચમી લાઈન, બધી લાઈન એકબીજાને સમાંતર આવે છે. તો કે હા સર આવે છે. અને સમાંતર લાઈન હોય તો આજે આવીને જ શીખવાડ્યું કે જો સમાંતર લાઈનો હોય આવી રીતે, આજે આવીને તમને એક પ્રશ્ન પૂછ્યો, સમાંતર લાઈનમાં એ બિંદુ લઈ લો, બી બિંદુ લઈ લો, સી લઈ લો, ડી લઈ લો, ઈ લઈ લો, જેટલા બિંદુ લેવા એટલા લઈ લો. દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 10 હોય તો 10 જ રહે, એટલે સમાન રહેશે. ધારો કે આ બિંદુ પાસે 20 હોય તો 20 રહે, 20 રહે, 20 રહે, 20 રહે. 30 હોય તો 30 રહે, 30 રહે, 30 રહે. જે હોય બધે સરખું હોય. બરાબર. તો જો લાઈનો સમાંતર હોય તો ચુંબકીય ક્ષેત્ર એક સમાન જોવા મળે છે. તો અંદરના વિસ્તારમાં એટલે આ વિસ્તારની વાત થાય છે. એટલો જે વિસ્તાર, આ વિસ્તાર, એને ચુંબકીય ક્ષેત્રની અંદરનો વિસ્તાર કહેવાય. ત્યાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય, એની બહાર વિયા જઈએ. આની બહાર એટલે આ વિસ્તાર બહાર જ કહેવાય. તો બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? 0 હોય. તો જ્યારે સોલેનોઇડ ની વાત આવે તો સોલેનોઇડ ને ઉપર નીચે આજુબાજુ બધેથી એના જવાબ આપી દીધા હોય. અંદરથી કેવું હોય તો કે સમાન હોય. બહારથી એટલે આ બહારથી કહેવાય. બહારથી કેટલું હોય તો કે 0 હોય. એનો એક છેડો નોર્થ તરીકે વર્તે, બીજો છેડો સાઉથ તરીકે વર્તે. બસ આટલું કહેવાનું છે. ટોપિક પૂરો. ચલો, આજનો લેક્ચર અહીંયા ફિનિશ કરીએ છીએ બેટા. ગુડ નાઇટ ટુ ઓલ ધી સ્ટુડન્ટ્સ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધી એક્ઝામ.